સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 17/7/2026 વાર શુક્રવાર. વૈષ્ણવો લોયાનું 8મું સ્વામિનારાયણ હરિ સંવત 1877 માગસર વદી પંચમીને દિવસ રાત્રિની સમી શ્રીજી મહારાજ ગામ શ્રી લોયામતી સુરા ખાચરના દરબારમાં બિરાજમાન છે ને ધોરો ફેટો મસ્તકે બાંધ્યો છે ને ધોરી શીરની ડગલી પહેરી છે ને ધોરો ખેસ પહેર્યો છે ને પોતાના મુખરની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. તે સમયને વિશે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે. જે ભોરા હોય તેને તો કોઈ સભાઓ દેખીને સંતનો અવગુણ આવે, પણ જે ડાયો હોય તેને સંતોનો અવગુણ કેમ આવે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ડાયો હોય તેને પોતામાં જે કોઈ અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો ને તેની ઉપર પોતે અતિ દોષ બુદ્ધિ રાખીને દેશ સહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખલો કરતો હોય અને તે સ્વભાવ ઉપર પોતાને અતિ ભાર હોય અને તેનો તો તે સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે એવો અભાવ આવે છે. અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહીં ને બીજા સંતમાં કોઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે છે, તેને મૂર્ખ કહીએ. ત્યારે પછી શ્રીજી મહારાજ નાના નાના પરમહંસને તેડાવીને પોતે પ્રશ્ન શીખવા લાગ્યા ને પોતે ઉત્તર કરવા લાગ્યા. તેમાં પ્રથમ તો પોતે એમ પ્રશ્ન પૂછ્યો છે, કામ ક્રોધ ને લોભાદિક શસ્ત્રનો જે વેગ તેનું જે તીવ્રપણું ને મંદપણું તે 12 યૌવનને વૃદ્ધ તેને કરીને છે તે કેવી રીતે? તો બાળપણામાં મંદ વેગ હોય અને યૌવન અવસ્થામાં તીવ્ર વેગ હોય ને વળી પાછું વૃદ્ધપણામાં મંદપણું થાય. એમ કામાદિકનું તીવ્ર મંદપણું છે તે તો જણાય છે, પણ વિચારે કરીને એનું મંદપણું છે કે નહીં? ત્યારે તેનો ઉત્તર પોતે જ કર્યો છે. વિચારે કરીને પણ કામાદિકનું મંદપણું છે તે વિચાર કેમ કરે? તો 12 અવસ્થામાં મંદપણું છે, યૌવન અવસ્થામાં તીવ્રપણું છે ને વૃદ્ધ અવસ્થામાં પાછું મંદપણું છે. તે તો આહારે કરીને જ છે. જે 12 અવસ્થાને વિશે પણ આહાર થોડો છે, માટે કામ પણ ઓછો છે ને વૃદ્ધ અવસ્થામાં પણ આહાર ઓછો હોય એટલે કામ પણ ઓછું થાય અને યૌવન અવસ્થામાં આહારની વૃદ્ધિ હોય એટલે કામની પણ વૃદ્ધિ હોય. તે માટે જો યૌવન અવસ્થામાં આહાર ઓછો કરે ને દેહ કરીને શીત ઉષ્ણ વરસાદ ભૂખ તેનું જાણીને સહન કરે એવો જે વિચાર રાખે એને મોટા સાધુનો સમાગમ રાખે તો તેને યૌવન અવસ્થા પણ કામ મંદ પડી જાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જીવને નાના પ્રકારના વ્યસન પડે છે. તે કોઈને ભાગ્યનું, અફીણનું, દારૂનું, ગાંજાનું ઇત્યાદિ અનેક પ્રકારના પડે છે. તે વ્યસન ક્રિયા માને છે કે પ્રારંભ કરીને છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. એ વ્યસન તો કર્યા થાય છે પણ પ્રારંભે કરીને નથી. માટે જો એ વ્યસનને ટાળ્યાનો શ્રદ્ધા સહિત આગ્રહ કરે ને શૂરવીરપણું હોય તો તે ટરી જાય ને શ્રદ્ધા ન હોય ને ફોસી હોય તેને એ સ્વભાવ ટરે નહીં. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેટલાક બાળકને તો વૃદ્ધના સરખી પ્રકૃતિ હોય છે ને કેટલાને તો અતિ ચંચળ પ્રકૃતિ હોય છે. તે સંગે કરીને થાય છે કે એના જીવના એવી પ્રકૃતિ રહે છે. ત્યારે તેના ઉપર પણ પોતે જ કર્યા છે. બહુધા તો સંગે કરીને જ સારી નરસી પ્રકૃતિ થાય છે ને કેટલાકને પૂર્ણ કર્માનુસાર પણ થાય છે. પછી કપિલેશ્વરાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, પૂર્વનો સ્વભાવ હોય તે કેમ જાણવો ને હમણાંનો સ્વભાવ હોય તે કેમ જાણવો? ત્યારે શ્રીજી મહારાજ તેનો ઉત્તર કર્યો છે, જે સ્વભાવ હમણાંનો હોય તે તો જો રૂડા સંતને સંગે કરીને થોડાક તેને ટાળ્યાનો ઉપાય કરે તો ટરી જાય. જેમ વડી ઉપર તૂન ઉગ્યા હોય ને 5 દહાડા મેઘ ન વરસે તો સુકાઈ જાય, તેમ હમણાંનો જે સ્વભાવ તે તો થોડાક દિવસમાં ટરી જાય છે. અને જે પૂર્વનો સ્વભાવ હોય તેને ટાળ્યાનો અતિ દાખલો કરે ત્યારે માંડ ટળે. જેમ ધરતીમાં ધ્રોનો છોડ હોય અથવા બોરડીના ઝાડ હોય તેને તો ભેડું અગ્નિ લગાડીને બારે તો પણ પાછો ફૂટે આવે ને જો
કોદારી લઈને મૂળમાંથી ખોદી નાખે તો જાય તેમ તે પૂર્વનો સ્વભાવ હોય તેને રૂડા સંત સમાગમ રહીને અતિ પ્રયાસે કરીને ટાળે તો માંડ ટળે. અને ત્યારે વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જેની ઇન્દ્રિયો ચંચળ હોય તે ચંચળતાએ ટાળવાના પૃથક કયો ઉપાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. ચક્ષુ ઇન્દ્રિયની ચંચળતા ટાળવાનો એ ઉપાય છે જે નાસિકાગ્રહ દ્રષ્ટિ રાખીને આડું અવરું જુએ નહીં, ને ભણવું હોય તો ભણ્યા કરે તથા ભજન સ્મરણ કર્યા કરે, ને એમ કરતાં સ્ત્રી આદિક દેખાઈ જાય અને અયોગ્ય ઘાટ ન થયા હોય તો પણ નેત્રને ઉઘાડા રાખીને મેષ રહિત કરીને જ્યાં સુધી નેત્ર સારી પેઠે બરે ને આંસુ ચાલે ત્યાં સુધી ઘડી બે ઘડી પ્રયત્ન જોઈ રહે. ત્યારે તેની દ્રષ્ટિ ચંચળ હોય તો પણ વંશ થઈ જાય છે. અને નાસિકા ઇન્દ્રિયો છે, કોઈક શરીર અથવા મુખ કે વસ્ત્ર તે ગંધાતું હોય તેના ગંધ લે ત્યારે તે ન ગમે ત્યારે તેનો એમ વિચાર કરે છે મારો દેહ પણ ઉપરથી સારો છે પણ માહી તો રુધિર માંસ હાડકાં છે તથા પેટમાં મળમૂત્ર આંતરડા છે એમ વિચારે તો નાસિકાની ચંચળતા ટળે. અને કાનની ચંચળતા કેમ ટળે? તો કોઈક રમૂજ થતી હોય અથવા ભવાઈ થતી હોય તો તેને સાંભળવામાં હેત થાય, ને ભગવાનની કથા કીર્તન સાંભળવામાં નિંદા આવે ત્યારે ઊભા થવું, ને નિંદ્રા આરસને ટાળીને ભગવાનની કથા સાંભળવામાં શ્રદ્ધા રાખવી, ને હેત રાખવું તો કાન જીતાય. અને ત્વચા ઇન્દ્રિયને એમ જીતે છે જાણીને ટાઢ તડકો વરસાદ તેને બમણો ને ગોદડી હોય તે ઉસીકી મૂકી રાખવી, ને સારી પેઠે ટાઢ હોય ત્યારે ઓઢવું, ત્યારે જ્યાં ત્યાં પડી રહેવું એમ કરીને ત્વચાને બારી નાખી. એમ કરે તો ત્વચા ઇન્દ્રિયોની ચંચળતા ટળે. અને હાથની ચંચળતા એમ ટળે છે જ્યારે હાથ નવરા હોય ત્યારે હાથમાં મારા રાખીને શ્વાસોશ્વાસ ભગવાનનું નામ લઈને તે મારા ફેરવી, પણ ઉતાવળે લહેરી મારા ન ફેરવી. ને કેટલાક એમ કહે છે જે મને કરીને તો નામ વધુ લેવાય, એ વાત ખોટી છે. જેટલા જીભે લેવાય તેટલા જ મને કરીને લેવાય છે. એમ કરે તો હાથની ચંચળતા ટળે. ને પગની ચંચળતા હોય તો આસનને જીતવું તો પગ જીતાય. અને સ્વિન ચંચળ હોય તો જેમ જીની ખેસ હોય તે રાત ચાદર હોય તેને ખંજોરીએ તો લોહી નીકળે ત્યાં સુધી ખરજ ટરે નહીં. અને જો ન ખંજોરીએ તો તે એમ ને એમ બરી જાય. તેમ સીન ઇન્દ્રિયમાં ચંચળ આવે તો પણ તેને હાથ કરીને અડે જ નહીં. અને જો સિન્નમાં વાયુ ભરાતો હોય તો બહાર થોડા કરે ને ઉપવાસ કર્યા કરે ને દેહને બરહીન કરી નાખે તો સીન જીતાય. અને જીવા ઇન્દ્રિયને જીતવી હોય તો જે વસ્તુ જીભને ગમતી હોય તે વસ્તુ ન આપવી, અને આહારયુક્ત કરવો તો જીવાની ચંચળતા ટળે છે. અને વાણી ચંચળ હોય તો એમ ટળે છે મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય તથા કથા વાંચતા હોય તે વચનમાં પોતે ડહાપણ કરીને બોલવું નહીં. અને જો વચમાં બોલાઈ જાય તો 25 મારા ફેરવી તો વાણીની ચંચળતા ટળી જાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે એ સર્વ ઇન્દ્રિયો છે તેમાંથી એકને પરિપક્વ જીતે તો સર્વ જીતાય. એવી એક કઈ ઇન્દ્રિયો છે? જ્યારે તેને ઉત્તર પણ પોતે જ કર્યો છે. એક જીવાને પરિપક્વ જીતે તો બીજી સર્વ ઇન્દ્રિયો જીતાય છે. ત્યાર પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે પુરુષને અંતરમાં કામ વ્યાપ્યું હોય તેને બહારથી કેમ જાણીએ જેને કામ વ્યાપે છે? અને એને જે અંગ તે તો વસ્ત્ર ઢાંક્યું હોય છે ત્યારે એનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. જેને કામ વ્યાપે તેના નેત્ર આદિક જે સર્વ ઇન્દ્રિયો તે ચંચળ થાય ત્યારે જાણવું જે એ કામ વ્યાકુળ થયા છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જેનો ચંચળ સ્વભાવ હોય તેને શાંત થવું, અને જેનો શાંત સ્વભાવ હોય તેને ચંચળ થવું તે કયા વિચારે કરીને થાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. જે ચંચળ હોય તે એમ વિચારે છે હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું ને આકાશની પેઠે સ્થિર છું એવે વિચારે કરીને ઉપસમ અવસ્થાને પામે તો ચંચળ હોય
તે શાંત થાય અને શાંત ચંચળ થવું હોય તેને તો ભગવાનને ભગવાનના ભક્તોનું મહાત્મય જાણવું ને મહાત્મય જાણે ત્યારે ભગવાનની નવ પ્રકારની ભક્તિ કરે તથા ભગવાનના ભક્તની સેવા ચાકરી કરી તેને કરીને તેનો ચંચળ સ્વભાવ થાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે શ્રીમદ ભાગવતાદિક જે 8 સશાસ્ત્ર તેમાંથી કોઈ ત્યાગ કરવા યોગ્ય છે કે સર્વ ગ્રહણ કરવા યોગ્ય છે, ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. એ સર્વ ગ્રંથમાં પણ અનેક પ્રકારના પ્રકરણ છે તે સર્વ પ્રકરણ કરીને ભગવાનને પામ્યા જે ભક્ત તેમનો અંગ કહ્યા છે, માટે એ સર્વ ગ્રહણ કરવા યોગ્ય છે. પણ સર્વ પ્રકરણમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તેને ગ્રહણ કરવું ને બીજાને ત્યાગ કરવો એમ જાણવું છે. એ જે તો સાચું, પણ એ બીજા ભક્તને અર્થે છે પણ મારે અર્થે નથી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે આ તમે સર્વ નાના છોકરા બેઠા છો તેમાંથી કોઈને તો આ સર્વ સંત પ્રમાણે કરે છે ને કોઈકનું તો નથી કરતા, અને સર્વનું અવસ્થા સરખી છે ને સંગ પણ એક સરખો છે, અને ભોજન વસ્ત્ર ઉપાસના શાસ્ત્ર ઉપદેશ મંત્ર તે સર્વની એક સરખા છે, તો પણ જે ન્યૂનાધિકપણું રહી ગયું છે તેનું શું કારણ છે? અને એ સંત છે તે તો સમદ્રષ્ટિવાળા છે ને નિપક્ષ છે ને ધર્મવાળા છે, તે તો જે જેવા હોય તેને તેમ જ કહે, માટે એનો ઉત્તર કરો. પછી પોતે જ એનો ઉત્તર કર્યો જે જેના સંત વખાણ કરે છે તેની શ્રદ્ધા છે, માટે ધર્મ પાળવાને વિશે તેનો વધારો છે ને તેને સંતની સેવા કરવાને વિશે તથા ભગવાનની વાર્ત સાંભળવાને વિશે પણ શ્રદ્ધા છે ને સંતોનો વિશ્વાસ છે, માટે એ વધી ગયો. અને જે આવા સમાગમમાં રહ્યા થકા વધ્યા નહીં તે શ્રદ્ધા રહિત છે એમ જાણવું. ઇતિ વૈષ્ણવ લોહિયાનું 8મું પર થયું. આ વિડીયો આપણને પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક્સ. જય સ્વામિનારાયણ.